Good afternoon to all. અત્રે ઉપસ્થિત બીડી ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશનના આદરણીય આચાર્યશ્રી, પ્રાધ્યાપકગણ અને મારા એફવાયના વહાલા તાલીમાર્થી મિત્રો તેમજ આજે જ નવા જોડાયેલા એફવાયના પ્રશિક્ષણાર્થી મિત્રોને મારા નમસ્કાર, વંદન અને સલામ. આજની આ શાનદાર મીઠ મોસમમાં હું આપ સૌને આવકારું છું, સપ્રેમ આપનું સ્વાગત કરું છું. એક વર્ષ પહેલાની જ વાત છે, જ્યાં તમે બેઠા છો ત્યાં અમે બેઠા હતા ને અમારા સિનિયર તમને સંબોધી રહ્યા હતા. મને શબ્દો સરસ રીતે યાદ છે. એમણે કીધું હતું, બીએડ કરવાની મજા જ કંઈક ઓર છે, પરંતુ કેટલીક વખતે સજા બની જાય છે. યાદ છે ને બધાને? તારે ત્રાસ બની જાય છે, પરંતુ મજા પણ ઘણી આવે છે. એક જ સાથે ઈપીસી, પ્રોજેક્ટ, ફિલ્ડ વર્ક, અસાઇનમેન્ટ બધું જ આવી જશે, માથા પર આવીને ઊભા રહી જશે, પણ કરવું તો પડશે અને સમયસર પૂરું પણ થઈ જશે. આપણે રડતા જઈશું અને કરતા જઈશું અને કાર્ય પૂરું પણ થઈ જશે. હું ત્યાં બેઠી હતી તો વિચારતી હતી કે પેલી ખુરશીથી આ મંચ સુધીની સફર થોડી લાંબી હશે, પરંતુ બીએડમાં એક ખોટી વાત છે. તમે આવો ત્યારે બીજા મિત્રો સાથે મિત્રતા પછી થશે, પહેલા આ મંચ અને માઇક સાથે તમારી મિત્રતા થશે. જ્યારે જેની પણ આ માઇક સાથે મિત્રતા થઈ ગઈ તો સમજો કે તમારે 2 વર્ષમાં શ્રેષ્ઠ સ્મૃતિઓનું તમે નિર્માણ કરવાના છો અને તમને હંમેશા માટે યાદ રહેશે. આપણે સદભાગી છીએ કે બીડી ચોકસીમાં આપણે આવ્યા છીએ. આપણા આચાર્યશ્રીએ કીધું ને કે કોઈને એવું છે કે કોઈ બીજી કોલેજમાં એડમિશન જોઈતું હતું અને અહીંયા આવી ગયા છે, એ હું જ છું. એડમિશન માટે ઘરની પાસે 15 મિનિટનો જ રસ્તો છે, કઠોર ને કામરેજનો. છતાં મને અહીંયા એડમિશન મળ્યું અને જ્યારથી આવી છું ને ત્યારથી મને જવાનું મન નથી થતું. આ સાચું કહું છું. અને જે કહે છે ને કે આપણે બાય ચાન્સ આવી ગયા છે, તો ઉપરવાળાનો હું ધન્યવાદ કરું છું કે જે પણ મારા માટે એમણે ડિસિઝન લીધો તે શ્રેષ્ઠ હતો, કેમ કે હું બીડી ચોકસીમાં ભણું છું. આપણે સદભાગી છીએ એનું એક રીઝન છે, મારી 2 અંગત મિત્રો કાઉન્સેલિંગમાં હતી અને બંનેને આ કોલેજમાં એડમિશન નહીં મળ્યું અને અમને કેન્સલ કરાવી દીધું છે, ડ્રોપ લઈ લીધો છે. એટલે તમે સદભાગી છો અને હું પણ સદભાગી છું કે આપણે અહીં ભણવાના છીએ, આગળ તાલીમ લેવાના છીએ. મારી આ જે વાત છે આ 2 વર્ષની તાલીમ સંદર્ભ છે. એક સૈનિક હોય છે સરહદ પર, એને તાલીમ આપવામાં આવે છે કે ગરમી, ઠંડી, વરસાદ ત્રણેય ઋતુઓ માટે સજ્જ થઈ જાય, લડવા માટે એકદમ તૈયાર થઈ જાય. અને એક શિક્ષક છે જેને તાલીમ આપવામાં આવે છે, પરંતુ એ શાળાના વાતાવરણ માટે નથી હોતું, પરંતુ એ જીવનની સામે તૈયાર થવા માટે, જીવનને લડત આપવા માટેની આ તાલીમ છે. આપણે શિક્ષક તો બનવાના છે, એ ચોક્કસ છે. પદવી મળશે એટલે શિક્ષક બની જઈશું, પરંતુ શિક્ષક બનવા પહેલા તમે એક લેખક બનશો, કવિ બનશો, વાર્તાકાર બનશો, તમે એક સારા નર્તક બનશો, ગાયક બનશો અને નાટ્યકાર તો બધા બની જ જવાના છો. અને અંતે એક સારા નાગરિક, એક વિચારશીલ વ્યક્તિ અને સભાન શિક્ષક પણ તમે અહીંથી બનીને જવાના છો. અહીંયા અમારા જે પ્રાધ્યાપકો છે તે જ્ઞાનનો દરિયો કહેવાય ને, સમુદ્ર કહેવાય, જ્ઞાનનો સમુદ્ર છે અને એ આપણે લેવાનો છે, સામેથી નહીં આપવા આવે, એ આપણે લેવાનો છે. એના માટે સંઘર્ષ, મહેનત એ આપણે કરવાની છે. એ વર્તન દ્વારા શીખવાડે છે, શબ્દો દ્વારા ઓછું શીખવાડે છે. આ મારા 1 વર્ષનો અનુભવ કહે છે. ખોટું હો તો મને ટોકજો મારા સાથી મિત્રો. ને ઘણા બધા મિત્રો હશે કે જેમની આ અંતિમ શૈક્ષણિક સફર હશે, એના પછી વ્યવસાયિક સફર શરૂ થવાની હશે. બધા નહીં આગળ ભણે, બધા વ્યવસાયમાં જોડાઈ જવાના હશે. તો આ અંતિમ શૈક્ષણિક સફર, આ 2 વર્ષનો સમય આપણા હાથમાં છે કે આપણે કેવી યાદો બનાવીએ, યાદગાર યાદો બનાવીએ. અને હંમેશા જ્યારે પણ આપણે યાદ કરીએ કે બીએડ કર્યું હતું તો ચહેરા પર સ્મિત હોય અને આંખોમાં અશ્રુબિંદુ હોય. ક્યારે પણ આપણે આ તાલીમની સફરને આપણે ક્યારેય ભૂલીએ નહીં. તો વધારે બોલીશ તો આ વેલકમ સ્પીચ મોટિવેશનલ સ્પીચ બની જશે, તો સમય નહીં લઉં છું. એક આપણી સફરને ધ્યાનમાં રાખીને મેં એક ગઝલ લખવાનો પ્રયત્ન કર્યો છે. વધારે ચિંતા નથી, કારણ કે જયશ્રી મેમે અપ્રૂવ કર્યું છે. दास्तान सफर। एक नजर लगा दे बस इस ख्वाब को, एक नजर लगा दे बस इस ख्वाब को, ये राह चलती रहे ये मंजिल हो तुम्हारी, ये राह चलती रहे ये मंजिल
मंजिल हो तुम्हारी। जिंदगी की राह में जब भी थम जाओ तुम, जिंदगी की राह में जब भी थम जाओ तुम, हवाओं में उड़ान भरो और सपनों को पाओ तुम। गुजरते लम्हों की कश्तियों को याद रखो हमेशा, गुजरते लम्हों की कश्तियों को याद रखो हमेशा। हर चुनौती से ही गुजर के मिलेगा कामयाबी का रास्ता। ये जिंदगी का सफर हर कदम एक नया सबक है, ये जिंदगी का सफर हर कदम एक नया सबक है। रखो हौसला और हिम्मत, बस आगे बढ़ो तुम, बस आगे बढ़ो तुम। अपनी मंजिल की ओर बढ़ते जाओ, आगे बढ़ते जाओ। हर गम और मुश्किल को अपनाओ, अपनी ताकत बनाओ। यही है तुम्हारी दास्तान, यही है तुम्हारी कहानी। अपने अंदर के ताजरे से बनाओ अपनी जिंदगी को मिसाल। ताजरे का मतलब होता है हमारे अंदर की कैपेबिलिटीज, हमारे स्किल्स। अपने अंदर के ताजरे से बनाओ अपनी जिंदगी को मिसाल। एक नजर लगा दे बस इस ख्वाब को, ये राह चलती रहे ये मंजिल हो तुम्हारी। इल्म की राह पर जो बढ़ते रहोगे तुम, इल्म की राह पर जो बढ़ते रहोगे तुम, हर मुश्किल को नया मौका बनागे, पाओगे कामयाबी के शिखर को। याद रखो, याद रखो इस सफर की खूबसूरती में खुशियों के रंग भरना है। इस सफर की खूबसूरती में खुशियों के रंग भरना है। इल्म की बारिशों में खुद को भिगोना है। हर मंजिल को पाने की आरज़ू हो तुम्हारी, हर मंजिल को पाने की आरज़ू हो तुम्हारी। ये राह चलती रहे ये मंजिल